ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારે 9:30 જેવું થયું છે. આજે શું છે કે સેટરડે છે એટલે મારે ઓફ હોય એટલે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે. બસ તો હવે આપણે નેક્સ્ટ નાસ્તો ને બધું થોડું ઘણું કરવાનું છે, બરાબર છે. પછી કામે લાગી જઈશું. પછી આજે અમે પ્લાન હતો થોડોક આરામ કરવાનો, પણ હવે થોડુંક કામ એક્સ્ટ્રા પડેલું છે એડિટિંગનું ને. મેં તમને કીધું હતું એ બધું રીલ્સ બનાવવાની ને બધું, તો કીધું બહુ હવે આજે આરામ નથી કરવો, ઉઠી જાય અને કામ ધંધા લાગી જાય. બસ તો પછી હવે આગળ પડી. તો વ્લોગ નંબર 2 બી અપલોડ થઈ ગયો હતો ગઈકાલે. તો એ બી કોને કોને જોયો, કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી કોમેન્ટ પર કરજો તમને કેવો લાગ્યો. કાંઈ ફીડબેક હોય તો બી જરૂર આપજો. સ્ટાર્ટિંગ છે એટલે કદાચ નાના મોટી મિસ્ટેક રહી જતી હશે, પણ હવે ડેઈલી અમે લોકો વધારે ને વધારે કન્ટેન્ટ એડ કરવાની ટ્રાય કરી છીએ. પહેલાં 2 બ્લોગ થોડાક નાના થયા હતા, પણ હવેથી જે 3જા 4થા બ્લોગથી અમે પૂરી ટ્રાય કરી છે કે બ્લોગ થોડોક મોટો થાય, જેથી કરીને તમને લોકોને ડેઈલી લાઈફનું વધારે દેખાડી શકીએ. એટલે શું છે કે જોવાની વધારે મજા આવે, કારણ કે ફેમિલી બ્લોગ એક એવી વસ્તુ છે કે થોડોક મોટો હોય ને તો લોકોને જોવાની વધારે મજા આવે. અને મોસ્ટલી આપણે એવી ટ્રાય કરીએ કન્ટેન્ટ વધુ હોય, થોડોક ડિફરન્ટ હોય રોજ, અને ધ્યાન તો કોમન જ રહેશે બધામાં, એને તો આપણે દેખાડતા જ રહેશું. તો બસ આવો જ રોજ સપોર્ટ કરતા રહેજો. અને મેં કીધું એમ ફીડબેક બી આપજો, કોમેન્ટ કરજો. અત્યારે આપણા માટે વઘારેલા પાઉં રેડી થઈ ગયા છે, ઓલમોસ્ટ ખાવા આવ્યા જ છે સવારના નાસ્તામાં. તો એ ખાવાના છે ગરમા ગરમ. હમણાં રોજ ગરમા ગરમ નાસ્તા પીરસવામાં આવે છે. ધીરે ધીરે ટેવ પડવા માંડશે ગરમ ખાવાની, નતર આપણે મેં કીધું તો મમરાની વધારે ખાતા હોય છે. આપણે ત્યાંના બેન ઉઠી ગયા છે, એની નીંદર પૂરી થઈ ગઈ છે. હવે રમતે ચડી ગયા છે, તીથર દીધું છે અને મોઢામાં બધી વસ્તુ નાખે છે, તો કીધું એને તીથર જ દઈ. એટલે જો રમતે ચડી ગઈ છે ને હવે એનો દૂધનો ટાઈમ થઈ ગયો છે. હજી એમના જસ્ટ ઉઠી જ 15-20 મિનિટ જેવું થયું હશે, એટલે કીધું કે હવે દૂધે દઈ દે. થોડીક વાર બેસાડી હતી મારી બાજુમાં, હું વિડીયો એડિટ ને બધું કરતો હતો ને, તો મેં કીધું ભલે બેઠીને રમત કરે. એ ત્યાંનું ત્યાંના અહીંયા તો જો શું કરસ એ ચોટીવાળી બેબી. એ ત્યાંના તાર દૂધ રેડી થઈ ગયું છે. તેના બેનનું દૂધ રેડી થઈ ગયું છે. હમણાં પીવડાવી એ હસવા માંડી. ધીરે ધીરે મૂડ આવે ને એટલે હસવા માંડે. સામે મમ્મી છે ને એને હસાવે છે એટલે હસવા માંડી. હવે એને મેં કીધું તો એમ કોક જોઈ ખરા બેનને. હું બાજુમાં બેઠો ને એટલે વાંધો ન આવે ને, બાકી કોઈ ન હોય ને તો એને ઓછી મજા આવે. કાંઈ એને ટોયસ તો દઈ દે, વાંધો નથી આવતો. ટોયસથી બાજુમાં હોય એટલે બેનને વાંધો ન આવે, પણ તોય કોઈક વ્યક્તિ હોય ને એને રમાડવાવાળું એને વધારે મજા આવે. ને અમે નીંદર આજે શું છે સરખી કરી છે. આજે ગઈકાલે રાતના થોડુંક 1-1.5 કલાક સૂતી નહોતી, જાગ્યા અમે લોકો 5, 5:30થી લઈને 7 વાગ્યા સુધી. પણ પછી પાછી સૂઈ ગઈ હતી, એટલે અત્યારે 11, 11:30 જેવું થઈ ગયું છે. ને શું ઉઠી એટલે શું નીંદર એને આજ પૂરી કરી લીધી પરફેક્ટ, એટલે વાંધો નથી આવતો. ઉપર જાય સાસુ બહુ ક્યારના કંઈક કામ કરે છે. મેં કીધું નીચે આવ્યા નહીં, હું એકલો ઊંધિયાના બેઠા હતા, જોઈ લે શું કરો તમે લોકો. કાઈ નહીં, જો સાફ સફાઈ કરી છે. આજ તમારે રજા હોય ને, રસોઈ ન બનાવવાની હોય વેલી, એટલે સાફ સફાઈ એમ. મેં મમ્મી વિચાર્યું થોડી સાફ સફાઈ કરી લઈ, તો હું મમ્મી જો સાફ સફાઈ કરી દઈશ. બધું બાકી હશે કીધું કામ અમે. હા હમણાં કર્યું નતું ને એટલે બરોબર. આજ રસોઈની થોડી શાંતિ છે એટલે. ને ધ્યાના બેન રીએ છે. હા ઈ છે, હું હોય એટલે થોડીક સચવાઈ જાય. વાત સાચી છે. આજે બેઠી છે શાંતિથી. બધું સુટકેસ ને બધું કાઢીને સાફ સફાઈ કરી છે. સાફ સફાઈ હાલે છે જો. ના કરો સાફ સફાઈ. જ્યારે આપણે જેન્ટ્સને રજા હોય ને ઓફિસમાં, તો આ ફાયદો રહે કે લેડીઝને શું છે કે થોડુંક ફ્રી ટાઈમ મળે ને તો એનું બીજું એક્સ્ટ્રા ઘરનું સાફ સફાઈનું કામ કરી શકે. તો આજે સેટરડે હતો અને રજા હતી મારે, તો બધું સાફ સફાઈનું કામ ઉપાડ્યું છે. હવે જોઈ કેટલી વારમાં ફિનિશ થાય છે. શું છે કે આજે રસોઈની કંઈ ઉતાવળ ન હોય, મારે જવાનું ન હોય, એટલે એ લોકો પોતાનું કામ કરે છે અને હું ધ્યાન મારું કામ કરું છું. હું મારું ધ્યાન એનું કામ, એટલે અમે બે મળીને નીચે કામ કરીએ છીએ. આ બે સાસુ ઉપર કામ કરે છે. હવે તમે લોકો આ રીતના ઘરે તમારે ઘરમાં બી આવું બનતું હશે તો કમેન્ટ કરજો. થોડીક વાર ઉપર મમ્મીને એને મળવા આવ્યો કે એમાં ધ્યાના બેના એકલા પડી ગયા, રાડા રાડી કરવા માંડ્યા. એને મજા ઓછી આવવા માંડી. હું ક્યાંનો બેઠો તો એને મજા હતી,
હાલો ત્યાંના બેન હું પાછો આવી ગયો છું. હવે રમવા માંડો પાછા. ક્યાં ગયું તા ટોય? ક્યાં ગયું ટોય? હાલા તીથર જોઈ છે? લઈ લે. હા રમવા માંડો. હું તો દૂધ પી લીધું છે એટલે વાંધો નથી. હવે થોડીક વાર તો રહેશે. અને ફાઇનલી હવે એને બોટલના આદત છૂટી ગઈ છે. હવે અમે ચમચીથી એવી રીતના પીવડાવી છીએ. ડૉક્ટરે કીધું હતું કે બને ને એટલું હવે બોટલથી ટેવ છોડાવવાની ટ્રાય કરજો એટલે વાંધો નથી આવતો. બેને એની ટેવ છોડી દીધી છે ધીરે ધીરે. હા ધ્યાના થોડા દિવસ પહેલાં લોફર શૂઝ ઓનલાઈન ઓર્ડર કર્યા હતા ફ્લિપકાર્ટમાંથી, તો ફાઇનલી આવી ગયા છે. પહેલી વાર ટ્રાય કર્યા છે આપણે લોફર. હું બહુ ઓછા, હું સ્પોર્ટ્સ શૂઝ વધારે પહેરતો. પહેલી વાર કીધું કે હવે લોફર શૂઝ ટ્રાય કરી જોઈએ કેવી મજા આવે છે. તો ફાઇનલી આવી ગયા છે. બ્રાઉન કલર મગાવ્યો છે. તો ફાઇનલી અત્યારે રેડી થઈ ગયા છીએ આપણે. 12:30 જેવું થયું છે. હવે પહેલાં તો વિડીયો એડિટિંગનું કામ થોડુંક ચાલતું હતું, પછી મમ્મીને એમાં બધું સાફ સફાઈ કરતા હતા, તો એમાં થોડીક હેલ્પની જરૂર હતી. તો એ બી પતાવ્યું. પછી કીધું આપણે રેડી થાય. અને અત્યારે પાછું 1 કલાક ઓફિસે કામ છે તો બોલાવ્યા છે. તો અત્યારે અમને 2:30 થી 3:30 જવાનું છે. હું તો રજા હોય છે શનિ રવિ, પણ કામ છે એટલે 1 કલાક બોલાવ્યા છે. એટલે હું અહીંયા જાઉં છું જમી કરીને. બસ થોડીક જ વારમાં જમવા બેસી જાઉં. હું ત્યાં પહેલાં બેસી જાય જમવા. પછી જમી કરીને ટાઈમ રહેશે તો થોડીક વાર વર્ક કરશું એડિટિંગનું. બાકી સીધા ઓફિસે ભાગશું. પછી પાછા આવીને આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું. ફાઇનલી મારી પહેલાં તો ધ્યાના જમવા બેસી ગઈ. મેં ન કીધું હું ધ્યાના જમવા બેસી ગઈ, પણ મારી પહેલાં એ સૂપ પીવા બેસી ગઈ છે જમવા. મારે લાસ્ટ ટાઈમે યાદ આવ્યું કે ભાઈ છાશ લેવાની બાકી હતી, તો હું છાશ લેવા જાઉં છું પછી જમવા બેસું છું. આમાં ધ્યાનાબેન સૂપ પીવા માંડ્યા છે. મમ્મી એને સૂપ પીવડાવે છે. એને સૂપ મજા આવે ને પીવાની. પી લે હો. થોડું થોડું ગરમ હોય ને એટલે દાદી ફૂંક મારીને પીવડાવે છે. ભાવે છે ને ભૂખે બે છે ને ભેગું એટલે પી લે હો. થઈ ગઈ છે જમવામાં. આજે આપણું ફેવરેટ શાક રીંગણા બટેટાનું શાક છે, રોટલી, સૂપ, સલાડમાં કાકડી, ડુંગળી, ટમેટાં, એ સિવાય મસાલા ગાજર લસણવાળા, ને રાઈસ તો હોય જ. નો ટાઈમ થઈ ગયો છે અને અમારા ધ્યાનાબેન મસ્ત દૂધ બૂધ પીને ટોયસ લઈને રમવા બેસી ગયા છે. ટોપલી હાથમાં લીધી છે બેને અને ટોયસ બધા જો ખોડામાં રાખીને રમે છે, મોજે મોજ કરે છે. અને ધ્યાનાબેનનું ધ્યાન અત્યારે મેં મારો એક ફૂડનો વિડીયો અત્યારે ટીવીમાં ચાલુ છે, હું જોઉં છું. આજે અપલોડ કર્યો નહીં તો કોક વાર એનું ધ્યાન જાય છે. તો ભાઈ આપણે ક્રેઝી ફૂડી હેમલવાળી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે ન કરી હોય તો. એમાં બી વિડીયો આવતા હોય છે. ડેઈલી નથી આવતા એમાં, પણ વીકમાં 3 વાર આવી જતા હોય છે. તો અમારે ધ્યાનાબેને અત્યારે કોક વાર ધ્યાન પડી જાય છે એનું ટીવીમાં. શું કરે છે ધ્યાના? રમો હો. તમારે પરી બનીને બેસી ગઈ છે. વ્હાઈટ કલરનું ફ્રોક ભરીને તેલ બેલ નાખીને પિન બિન ભરાઈને. આજ ચોટલી નથી વાળી, આજ પિન ભરાવી દીધી છે. અને ટોયસ મળી જાય ને એટલે એને મજા આવી જાય. આપણે રાતનો સમય થઈ ગયો છે રસોઈનો, તો કિચનમાં જાય ને ભાઈ એમાં શું બનાવે છે એને પૂછી લઈ. શું કે એમાં શું પ્લાન છે? કાલ પાઉંભાજી બનાવી, આજે રસિયા મુઠિયા બનાવી છે આપણે. રસિયા મુઠિયા. અને આજે આપણે બધાને રસિયા મુઠિયાની રેસીપી પણ દેવાના છીએ. સરસ. જે મેં બધું જ સાથે લઈ લીધું છે. દૂધી લીધી છે, ડુંગળી, લસણ, ચણાનો લોટ વધારે લીધો છે, અને ઘઉંનો લોટ જે આપણે રોટલીનો લોટ કહીએ ને એ એડ કર્યો છે. અને બાકી બધા મસાલા મરચું, મીઠું, ખાંડ, લીંબુ, સોડા, ધાણા જીરું, હળદર એ બધું જ લીધું છે. હવે આપણે આ લોટ બાંધવાનો છે ને પછી એમનો વઘાર કરવાનો છે. તો આપણે આપણા દર્શકોને આજે રસિયા મુઠિયાની રેસીપી આપવાની છે. તો બસ અમારો વિડીયો આમને આમ જોતા રહેજો તો તમને રેસીપી પણ મળી જશે. બરોબર. કાલની જેમ આજે બી એક નવી આઈટમ બનાવવાના છે. તો આજે બી મજા આવશે જમવાની. રસિયા મુઠિયા. હવે આઈટમ બધાને કદાચ આઈડિયા હોય કે ન હોય, જેને આઈડિયા હોય એ કોમેન્ટમાં જરૂર કહેજો કે કોને કોને આઈટમ બનાવેલી છે ને ખાધેલી છે. કારણ કે આઈટમ સાચું કહું તો બહુ મસ્ત આઈટમ છે. ખાવાની મજા આવે. એમાં સ્પેશિયલી ગરમા ગરમ ખાવાની તો એક મજા જ અલગ છે આની. એટલે હમણાં તો ભાઈ ઉપરી કાલે પાઉંભાજી, આજે એક પાછી રજા હોય એટલે વધારે મજા આવે. અને શું છે કે ઓફિસનો ટાઈમ હોય મારો તો રાતના 10 વાગી જાય જમવા બેસતા, 9:30. પણ આ રજા હોય તો વહેલું બેસીને જમવાની મજા આવે બધાય સાથે, ફેમિલી સાથે.
અને એમાંય મનપસંદ આઈટમ હોય એટલે મજા આવે. તો આપણે હમણાં આગળ રેસીપી તમારી સાથે શેર કરશી. એમાંય કીધું મારે તો ઈમાન મમ્મી બે બનાવવાના છે અને મારે ધ્યાના બેને જો રાડી કરે છે. હવે એને શું છે ક્યારની રમતી હતી ને, હવે એને થોડુંક કચકચ ચાલુ થયું છે એટલે એને હવે શું લાગે છે. હવે મમ્મીને કહી કે એને સુવડાવી દે અને આપણે આગળ રેસીપી હમણાં કન્ટિન્યુ રાખી અને તમને બની જાય પછી દેખાડીને ટેસ્ટ કરીને આજે હું કહીશ કે કેવું લાગ્યું. અને ખાસ મેં આગળ કીધું એમ જેને આ બનાવેલી હોય ખાધેલી હોય એ તો કોમેન્ટ કરજો જ. હવે આગળ રેસીપીમાં આ રીતના રસિયા મુઠિયામાં છે ને આ રીતના શેપમાં મુઠિયા પેલા વાળવાના હોય છે. મમ્મી અત્યારે એ બનાવે છે, બરોબર ને? આમાં પછી આગળ શું પ્રોસેસ હોય મમ્મી? હવે છે ને વઘાર કરવાનો, છાશનો વઘાર કરવાનો. બરોબર. એમાં રાઈ, જીરું, પછી લસણ, બાદિયાન, હિંગ એનાથી વઘાર કરવાનો છે ને એમાં બધો મસાલો એડ કરવાનો છે. બરોબર. લોટમાં તો કઈ કઈ વસ્તુ હતી એમાં તમને કીધું જ તું. આપણે આગળ રેસીપી વધારશું. પેલા તેલ નાખ્યું ને? હા, તેલ નાખ્યું. તેલ હવે આપણે આખી ગ્રેવી રેડી કરવાની છે. વઘાર તૈયાર કરવાનો છે. હવે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે એ બધી કહેતા જાય છે. રાઈ જીરું નાખ્યું. બાદિયાન. ઓકે, બાદિયાન. હવે રાઈ જીરું થઈ જાય ને પછી હિંગ નાખવાની છે. ઓકે. હિંગ નાખી ને? હા, હિંગ. પછી લસણ. ઓકે, લસણ નાખવાનું છે. આવી ગયું આપણું લસણ. વઘાર થાય છે ત્યારે. હવે એમાં છાશનો વઘાર કરવાનો છે. ઓકે, છાશનો વઘાર. પછી એમાં બધા મસાલા ઉમેરવાના છે. ઓકે, મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. હા. પછી આ બધું ઉકળી જાય એટલે તેમાં મુઠિયા નાખી દેવાના છે. ઓકે, ઉકળવા દેવાની રાહ જોવાની. ઉકાળવાની. હા, ઓકે. ઉકળી જાય ને એટલે મુઠિયા નાખવાના છે એમાં. હવે આપણે ઉકળવા માટે અત્યારે કુકર થોડુંક એવું ખુલ્લું રાખ્યું છે, બાકી બંધ કર્યું છે એટલે ઉકળી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીને ત્યાં સુધી તમને આ જે મુઠ્ઠી આપણે તૈયાર કર્યા છે એ દેખાડી દઉં. પછી ઉકળી જાય પછી મુઠ્ઠી આપણે એડ કરવાના છે અંદર. તો કુકરમાં થશે ને? હા, ઉકળવા માંડ્યું ને? હા. એટલે હવે આપણે મુઠિયા બધા એડ કરી છે. એક પછી એક એમાં મુઠિયા નાખતા જવાના છે. બરોબર. છૂટા પાડીને નાખવાના છે. બરોબર. હવે બધા મુઠ્ઠી આપણે એડ કરી દીધા છે. થોડુંક પ્રોપર મિક્સ કરે છે મમ્મી. આગળ પ્રોસેસમાં શું કરવાનું? મુઠિયા નાખીને પછી કુકર બંધ કરી દેવાનું. ઓકે. અને 5 સીટી વગાડી દેવાની. 5 સીટી વગાડવાની. હા, બરોબર છે. આપણા મુઠિયા તૈયાર. બરાબર. હવે રેડી થઈ જાય, સીટી આપણે વગાડ લઈ જઈએ. હવે રેડી થઈ જાય પછી પ્લેટમાં લઈ ત્યારે તમને દેખાડી અને ટેસ્ટ કરીને દેખાડી કેવું છે. બરાબર છે. હવે આપણે જમવા બેસી ગયા છીએ અને આજ મેં કીધું હતું ટેસ્ટ કરીને થોડુંક આપણે દેખાડી. જનરલી બહાર ફૂડના વિડીયોમાં તો હું ટેસ્ટ કરીને દેખાડતો જ હતો. એમાં કે આજે આ ટેસ્ટ કરીને રિવ્યૂ આપો. જનરલી અમે તો ઘણી બધી વાર બનાવ્યા છે અને મારી ફેવરિટ આઈટમમાંની એક છે આ. મસ્ત છાશનો વઘાર કર્યો છે. મસ્ત બન્યા છે. બહુ કડક નહીં અને ખાવાની મજા આવે. અને જે લસણનો અને બધો વઘાર કર્યો છે ને પ્રોપર ટેસ્ટ બધું મિક્સ થઈ ગયું છે ને લસણના લીધે ટેસ્ટ બી મસ્ત આવે છે. તો 100%
જેને તે લગી ન ખાધું હોય ને એકવાર આજે આપણે રેસીપી બનાવી તો ઘરે બનાવીને ટેસ્ટ કરજો, બહુ મજા આવી આઈટમ છે, એક યુનિક આઈટમ કહી શકાય. તો અત્યારે 11 વાગ્યા જેવું થઈ ગયું છે અને થોડું ઘણું એડિટિંગ આજે આપણે પતાવ્યું છે અને સાંજનું થોડુંક હેડેક જેવું થાય છે, તો કીધું આજે વહેલા સૂઈ જાય તો શું છે કે કાલે પાછા આપણે વહેલા ઉઠીને બાકીનું એડિટિંગ ને બીજું બધું કામ છે એ કમ્પ્લીટ કરી લઈએ. તો બસ આવો સપોર્ટ ચાલુ રાખજો અને લોકોની કોમેન્ટ પણ આવે છે તો મજા આવે છે અમને બી કામ કરવાની. તો બસ આવો જ કન્ટિન્યુ સપોર્ટ, કોમેન્ટ, લાઇક, શેર, સપોર્ટ બધું જ ચાલુ રાખજો અને વધુમાં વધુ શેર કરજો ફ્રેન્ડ્સ રિલેટિવમાં, તેથી કરીને વધારે લોકો આ વિડીયો જોઈ શકે. બસ તો આવા જ નવા વિડીયો કન્ટિન્યુ રાખશી રોજ નવા કન્ટેન્ટ સાથે, જેમ અત્યારે ડેઈલી મૂકી છે એમ ડેઈલીનો જ આપણો પ્લાન છે, મોસ્ટલી આપણે ડેઈલી જ મૂકશી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.